આજે આપણે બનાવવાનું છે મસાલેદાર પનીર મસાલા, જે જોવામાં તો ખૂબ જ સરસ લાગે પણ ખાવામાં એનાથી પણ વધારે ટેસ્ટી લાગે છે. તો ચાલો એની રેસીપી જોઈ લઈએ. કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. એમાં મોટા મોટા પીસ કરેલા ટમેટાં અને ડુંગળી લઈ લીધા છે. આને ધીમા તાપે સાંતળી લેવાના. 50% જેટલા કૂક થઈ ગયા પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાના અને આને ઠારી અને મિક્સર જારમાં લઈ લેવાના. એની સાથે પલાળેલા કાજુ એડ કરવાના અને મિક્સર પીસી લેવાના. સેમ કડાઈમાં આપણે જીરું અને આ સૂખા મસાલા નાખી લેવાના અને પછી મિક્સ કરેલી પેસ્ટ લઈ લેવાની. આ પેસ્ટને સાંતળી લેવાની. પેસ્ટમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. થોડીક વાર વધારે પકવી લેવાની. આપણી પેસ્ટ પાકી ગઈ છે. તો હવે આમાં આપણે મસાલા કરી લઈએ, જેમ કે હળદર પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ અને આને થોડીક વાર પકાવી લેવાના. જ્યાં સુધી મસાલામાંથી તેલ ના છૂટું પડે ત્યાં સુધી આને પકાવી લેવાના. મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે આને ઠારી અને આમાં દહીં નાખવાનું, જેથી કરીને દહીં ફાટી ન જાય. ગરમ હોય અને દહીં નાખીએ તો દહીં ફાટી જાય એટલે સ્વાદ બગડી જાય છે. દહીંને સરસ રીતે મિક્સ કરી લેવાનું. પછી આપણે પનીર લઈ લીધું છે. એમાં થોડુંક પનીર ખમણીને લઈ લીધું છે, જેથી કરીને પનીર ગ્રેવીમાં મિક્સ થાય તો ગ્રેવીનો સ્વાદ 100 ગણો વધારી દે છે અને ખાવામાં બહુ સરસ લાગે છે. પનીરને સરસ રીતે મિક્સ કરી લેવાનું અને તેમાં ગ્રેવી માટે થોડુંક પાણી નાખી દેવાનું, જેથી કરીને ગ્રેવી સરસ બને. અને આપણી રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. તો એમાં ઉપરથી ધાણા ગાર્નિશ કરી દેવાના. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર